નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે આમ તો રાહુલ ગાંધીની વાત કરવાના છીએ અને રાહુલ ગાંધીએ જે ગર્જના સંસદમાં કરી હતી, લોકસભામાં નરેન્દ્ર મોદીની સામે જોઈને કહ્યું હતું કે ગુજરાતમાં પણ અમે તમને હરાવવાના છીએ. આમે નરેન્દ્ર મોદી તો હારી જ ગયા છે ને. લંગડી સરકારની તંગડી ઊંચી છે. 240 બેઠકો મળી છે. 272 બહુમતી થાય અને બહુમતી મેળવવા માટે એમણે એનડીએના ઘટક પક્ષોને ભાવ આપવા માંડ્યો છે. પણ રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતમાં પણ અમે તમને હરાવીશું. ગુજરાતની કોંગ્રેસ એ સામાન્ય રીતે હતાશ, નિરાશ, ડિમોરલાઇઝ એ હતી, પણ મને લાગે છે કે નવા પ્રમુખ આવવાને કારણે અને 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકી અને 1 બેઠક કોંગ્રેસે જીતી લોકસભાની, એટલે શક્તિસિંહ ગોહિલનું નેતૃત્વ અને બધાને સાથે લઈને ચાલવાની એમની જે ગણતરી છે એ એમની સફળ વ્યૂહરચના ગુજરાતમાં ચાલી રહી હોય એવું લાગે છે. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ મુખ્યાલય રાજીવ ગાંધી ભવન પર ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ અને એના જે અસામાજિક તત્વો એમણે જે હુમલો કર્યો અને ચોર કોટવાળને દંડે એ રીતે ગુજરાત પોલીસે આ પથ્થરમારો કરનારા કે હુમલો કરનારા તત્વોને એમને જબ્બે કરવાને બદલે કોંગ્રેસના જ લોકોને, અને એમાંય પાછા સૌથી વરિષ્ઠ સંસદ સભ્ય શૈલેષ પરમાર અને એમના સેવાદળના જે પ્રમુખ છે ગુજરાતના, એ પ્રગતિ આહિરને અને બીજાઓને એમણે એમની સામે ફરિયાદ કરી. પોલીસે ફરિયાદ નોંધી અને બીજા કોંગ્રેસના નેતાઓની સામે પણ એફઆઈઆર કરી. પોલીસ પોતે જાણે સાથે રહીને કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કરાવતી હોય એવો માહોલ રચાયો અને પત્રકાર પણ ઘાયલ થાય છે, છતાં એ સાચી વાત કહે છે. એ દ્રશ્યો પણ અમે જોયા અને શક્તિસિંહને શાબાશી આપવી પડે કે એણે બાહોશીપૂર્વક લડી લેવાની વાત કરી, પણ અહિંસક રીતે, મહાત્મા ગાંધીના સિદ્ધાંતની રીતે, ગોડસેવાદીઓની સામે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના ભાવ સાથે લડવાની એને તૈયારી દર્શાવી. અને મને લાગે છે કે છેવટે એમણે જ્યારે જાહેરાત કરી કે રથયાત્રા માથે છે, 7મી જુલાઈ રથયાત્રાનો પવિત્ર દિવસ છે અને રથયાત્રાને કોઈ પણ રીતે ડિસ્ટર્બ નહીં કરવાની, એ ગણતરી સાથે 6ઠી તારીખે એટલે કે આવતીકાલે ગુજરાતભરમાંથી કોંગ્રેસના કાર્યકરોને એમણે અમદાવાદ બોલાવ્યા અને સામૂહિક રીતે ધરપકડ વહોરવા માટે એ આંદોલન કરે એવા સંજોગો એમણે સર્જ્યા. એમની હાકલથી પોલીસ પણ થોડીક ચિંતામાં પડી ગઈ. ભારતીય જનતા પાર્ટીના આકાઓ માટે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો અને છેવટે કોંગ્રેસને 2 એફઆઈઆર એમણે નોંધવી પડી ભારતીય જનતા પાર્ટીના પેલા તોફાની તત્વોની વિરુદ્ધમાં. આ મને લાગે છે કે શક્તિસિંહ ગોહિલ એમનો નેતૃત્વનો આ એક વિજય છે એમ હું તો કહીશ. અને આવતીકાલે રાહુલ ગાંધી આવે છે ગુજરાત, અને રાહુલ ગાંધી સુરતના તક્ષશિલાની વાત લઈએ કે રાજકોટના અગ્નિકાંડની વાત લઈએ, આ બધા જે પીડિત પરિવારો છે
એ પીડિત પરિવારોએ શક્તિસિંહે કહ્યું હતું કે એ લોકોએ પણ રાહુલ ગાંધીને મળીને પોતાની વ્યથા ઠાલવવી છે, પોતાને માટે રાહુલ ગાંધી લડે એવી એમની અપેક્ષા છે. એટલે એ પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી સાથે મળાવવા માટે એમણે વ્યવસ્થા કરી છે. અને બીજા જે ધારો કે ન પહોંચી શકે એ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળે એવી પણ એમણે અપેક્ષા વ્યક્ત કરી છે. રાહુલ વિપક્ષના નેતા બન્યા પછી જે પ્રકારનો જોશ અને જુસ્સો એમણે કોંગ્રેસના કાર્યકરોમાં આરોપિત કર્યો છે, પોતે અગ્રસ્થાને રહીને, કારણ કે પાછળથી રિમોટ ચલાવીને નહીં પણ સામી છાતીએ લડવા માટેની તૈયારી સાથે, ગાંધીજીના સત્ય અને અહિંસાના સંકલ્પ સાથે એ આગળ વધે છે. હાથરસમાં જે ધક્કામુક્કી થઈ સત્સંગમાં, પેલા બાબાના સત્સંગમાં, અને 100 કરતા વધારે લોકોના મૃત્યુ થયા, ત્યારે એ પીડિત પરિવારોને મળવા માટે આજે રાહુલ ગાંધી એ ઉત્તર પ્રદેશમાં હતા અને એ પીડિત પરિવારોને મળ્યા અને એણે જે નિવેદન કર્યું એ પણ એક મેચ્યોર પોલિટિશિયન તરીકેનું છે. આપણા માન્ય વડાપ્રધાન નાટક ચેટક કરે છે, પરંતુ રાહુલ ગાંધી જેને પપ્પુ સાબિત કરવા માટે અનેક કરોડ ખર્ચવાની આખી કોશિશ થઈ, એવું એમણે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા વખતે લાખો લોકો જ્યારે રાહુલની સાથે જોડાયા ત્યારે રાહુલે પોતે આ વાત કરી કે એને પપ્પુ જાહેર કરવા માટે બેસુમાર નાણાં ખર્ચ્યા છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ. પણ રાહુલ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમફિલ થયેલા છે, એમની ડિગ્રી શંકાના ઘેરામાં નથી, એમણે એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી નથી. એ અને એમના સાથીઓ જે છે એ જે કઈ વાત કરે છે એ એક ઘા ને બે કટકાની વાત કરે છે. અગ્નિવીરો વિશેની વાત કરી અને એમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ ભીંસમાં લીધા અને પેલા અગ્નિવીરને, જેના પિતાશ્રીએ આગલા દિવસે કહ્યું હતું કે અમને નાણાં નથી મળ્યા, એને એકાએક નાણાં પહોંચી ગયા, અથવા તો એમને એમ બોલવા માટેની ફરજ પાડી અને ડિફેન્સ મિનિસ્ટ્રીનો ઉપયોગ કરીને મોદી સરકારે આ કોશિશ એવી કરી કે જાણે કે રાહુલ ગાંધી ખોટા છે. પણ રાહુલ ગાંધી પ્રૂવ ટુ બી રાઈટ. 1 કરોડ રૂપિયા આપવાની વાત રાજનાથસિંહે શહીદ અગ્નિવીરને માટે કરી હતી અને શહીદનો દરજ્જો તો અપાતો નથી, બાકી કોઈ કોમ્પેન્સેશન અપાતું નથી. હકીકતમાં આ જે નાણાં ધારો કે 98 લાખ રૂપિયા અને થોડાક એનાથી વધારે એ પહોંચાડ્યાની વાત એમણે એવો દાવો કર્યો, અથવા બેંકમાં બેકડેટમાં કદાચ એમણે જમા કરાવ્યા, પણ એ તો ઇન્સ્યોરન્સના પૈસા છે. એ નાણાં એ તો અગ્નિવીર પોતે પોતાના પગારમાંથી એ ભરે છે, એનું પ્રીમિયમ ભરે છે, એના પગારમાંથી એ નાણાં કપાય છે, ઇન્સ્યોરન્સ કંપની આપે છે. સરકારે ક્યાં 1 કરોડ રૂપિયા આપ્યા? અને એ શહીદ અગ્નિવીર ને માટે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી એ વાત સાચી ઠરી છે, ભલે એમને ખોટા પાડવાની કોશિશ કરવામાં આવી હોય. બીજું, આજે બહુ સ્પષ્ટપણે બહુ મહત્વના 3 સમાચારો અમારે કહેવાના છે અને તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે. પહેલી વાત તો એ છે કે બ્રિટનમાં ભારતીય મૂળના જે વડાપ્રધાન ઋષિ સુનક, એટલે કે આપણા નારાયણ મૂર્તિના જમાઈ, એ ચૂંટણી હારી ગયા છે. એમની પાર્ટી ચૂંટણી હારી ગઈ છે. લેબર પાર્ટી ત્યાં ફરીને જીતી છે. એટલે જે પરિણામો અમારી પાસે છે, 392 રજિસ્ટર્ડ
પોલિટિકલ પાર્ટીઝ ત્યાં છે તેમાંથી મુખ્ય જે મુકાબલો હોય છે એ કન્ઝર્વેટિવ પાર્ટી એટલે કે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને મુખ્ય વિપક્ષના નેતા એટલે કે લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરની વચ્ચે હતો અને લેબર પાર્ટીને 650 કુલ 650 બેઠકોમાંથી 648 પરિણામો જાહેર થયા, એમાં 412 બેઠકો એમને જીત મળી છે એટલે કે બહુમતી એમની સાથે છે અને કન્ઝર્વેટિવ પાર્ટીને 121 બેઠકો જ મળી છે. આપણા દર્શકોમાંના એક અને બેરિસ્ટર એવા લંડન નિવાસી બેરિસ્ટર હર્ષદભાઈ પટેલની પાર્ટી હારી ગઈ છે, કારણ કે હમણાં હર્ષદભાઈ પણ એના પ્રચારમાં ખૂબ સક્રિય હતા, પરંતુ ઋષિ સુનકની એ પાર્ટી હારી ગઈ છે અને બાકીના જે પક્ષો નાના પક્ષો છે એમાં લિબરલ ડેમોક્રેટને 71 બેઠકો મળી છે, સ્કોટિશ નેશનલ પાર્ટીને 9, સિન ફેનને 7, ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીને 5, રિફોર્મ પાર્ટીને 4 બેઠકો મળી છે અને ત્યાં વડાપ્રધાન તરીકે કીર સ્ટાર્મર એટલે કે લેબર પાર્ટીના વડાપ્રધાન ત્યાં આગળ સ્થાપિત થાય છે. તમને ખ્યાલ હશે કે આપણે લેબર પાર્ટી સાથે ભારતના સ્વાતંત્ર્યનો પણ સંબંધ આવે છે. બીજા બહુ મહત્વના સમાચાર જે છે એ તમને ખ્યાલ હશે કે 7મી તારીખે એટલે કે 7 જુલાઈએ રવિવારે આવતીકાલે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન એ શપથ લેવાના હતા, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો એમને ફોન આવ્યો અને સોનિયા ગાંધીએ એમને ચેતવ્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે તમારી પાર્ટીને તોડી નાખવાની હેમંત બિસ્વા શર્મા અને નરેન્દ્ર મોદી અમિત શાહ ની ઓપરેશન લોટસની યોજના બની રહી છે, એટલે તમે સાવધ રહો અને જલ્દી તમે શપથ લઈ લો. અને એટલા માટે હેમંત સોરેને ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક ગોઠવણ એવી હતી, ષડયંત્ર એવું રચ્યું હતું કે ઝારખંડ મુક્તિ મોરચાને તોડી નાખવો, ચંપઈ સોરેનને આંટીમાં લેવા, ચંપઈ સોરેને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી અને હેમંત સોરેને મુખ્યમંત્રી ફરીને ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા, જેલમાંથી 5 મહિના પછી છૂટ્યા અને એ ચંપઈ સોરેનના જે મીડિયા એડવાઇઝર ચંચલ ગોસ્વામી એના એ ભારતીય જનતા પાર્ટીનું રમકડું થઈને કામ કરતા હોય એવા સંજોગો ઊભા થયા હતા. એ સંજોગોમાં મને લાગે છે કે સોનિયા ગાંધી સુધી એ અણસાર પહોંચી ગયો હતો અને હેમંતની સરકાર બચી ગઈ. બાકી હેમંત બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી આયાત કરેલા, અને તમને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટી એ હેમંત બિસ્વા શર્માને એ જ્યાં સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં હતા ત્યાં સુધી 15 વર્ષ સુધી સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર તરીકે ભારતીય જનતા પાર્ટી એમને નવાજતી હતી, પણ નરેન્દ્ર મોદીને ભ્રષ્ટ માણસો એ ખપે છે અને એમનો મેન પ્રાઇડ છે હેમંત બિસ્વા શર્મા એ ત્યાં મુખ્યમંત્રી છે અને ઈશાન ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો કરવામાં એની મહત્વની ભૂમિકા રહે છે અને એ શું ન કરી શકે એ બધા જાણે છે. એટલે મને લાગે છે કે ઓપરેશન લોટસની યોજના જે હતી એ સોનિયા ગાંધીએ ઊંધી વાળાવી છે અને હેમંત સોરેન એ ફરીને મુખ્યમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કરી શક્યા છે. અન્યથા એમને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા 7મી સુધી એ રાહ જુએ તો એમના સાથીઓ એમને ડેઝર્ટ કરી જાય, કારણ કે હેમંતના ભાભી સીતા સોરેન પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, લોકસભાની ચૂંટણી પણ લડ્યા અને હાર્યા. એટલે ઝારખંડ મુક્તિ મોરચાના જ કેટલાક ગદ્દારો
એ ભારતીય જનતા પાર્ટી સાથે ભળીને હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા જ ઉઠલાવવાના મૂડમાં હતા. એનાથી વધુ મહત્વના એક સમાચાર આવે છે બિહારથી. તમને ખ્યાલ હશે કે લાલુ યાદવની બાજુમાં નીતિશ કુમાર નો આવાસ છે. ક્યારેક ક્યારેક લાલુ યાદવની બાજુમાં નીતિશ કુમાર રહેવા જાય છે. ત્યાં એક બંનેના બંગલામાં આવન જાવન થઈ શકે એટલા માટે એક માર્ગ પણ છે. એટલે કે ત્યાં આગળ છે ને એ બંને જણા એકમેકના બંગલામાં જઈ શકે છે. અને હમણાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે એમણે ફરીને ઘર માંડ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સાથે એમના સંબંધો કઈ બહુ ઉષ્મા ભર્યા નથી. અને તમને ખ્યાલ હશે કે સમ્રાટ ચૌધરી, જે ભારતીય જનતા પાર્ટીના ઉધારીના નેતા, આમ તો અનેક પાર્ટીઓમાં એ આંટા મારીને આવ્યા, આરજેડી, હમ પાર્ટી, બીજી બધી પાર્ટીઓમાંથી, અને ભારતીય જનતા પાર્ટીને આવા ઉધારીના નેતાઓથી જ ચાલે છે. કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમની પાર્ટીના માણસોથી તો ચાલતું જ નથી. એ કોંગ્રેસના પરજીવી છે, પરોપજીવી છે, બીજા ઉપર આધાર રાખીને જીવે છે. એટલે એમને બધે જ ભ્રષ્ટાચારી માણસો અથવા તો એમને છે ને ઉધારીના નેતાઓ એ જ સદે છે. અને એ સમ્રાટ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીનો બિહારનો મુખ્યમંત્રી બનાવવાની એમની મહેચ્છા હતી, પરંતુ નીતિશ કુમાર મુખ્યમંત્રી અને આ ભાઈ શ્રી નાયબ મુખ્યમંત્રી છે. એ ભાઈએ છે ને પાઘડી હું ત્યારે જ ખોલીશ કે જ્યારે નીતિશ કુમારને હું ઘર ભેગા કરીશ. એમણે હમણાં અયોધ્યામાં જઈને સરયુમાં ડૂબકી મારીને માથાના વાળ છે ને એ સરયુને અર્પણ કરીને એમણે પાઘડી છોડી છે. આમ તો આપણે સામાન્ય રીતે તિરુપતિમાં જઈને વાળ અર્પણ કરીએ છીએ. માથાના વાળ અર્પણ કરવા એટલે કે ઘમંડ ત્યાગવો, પણ રાજકારણીઓને ઘમંડ ત્યાગવાનું બહુ ફાવે નહીં. એટલે સમ્રાટ ચૌધરીએ હમણાં એ પાઘડી છોડી છે. એનો અર્થ એ થયો કે નીતિશ કુમારને હવે, જે અશ્વિની ચૌબે એમના ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું હતું કે હવે પછીની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નથી કરવાના અને આયાતી ઉમેદવારોને પણ નથી કરવાના. તો એ સંજોગોની અંદર નીતિશે પેલો જે આ બંગલામાંથી લાલુના બંગલામાં અવર જવર થઈ શકે અને કોઈ જુએ નહીં, એમની વચ્ચેનો સંવાદ ચાલુ છે. એ સંજોગોની અંદર લાલુએ આજે એમની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના 28મા સ્થાપના દિવસ નિમિત્તે જે ઘોષણા કરી છે એ બહુ મહત્વની છે. લાલુનો એવો દાવો છે કે મોદીની સરકાર, આ જે લંગડી સરકાર ને તંગડી ઊંચી રાખનારી સરકાર, કેન્દ્ર સરકાર, એ ઓગસ્ટ સુધી ચાલશે અને એ પછી ખેલ થવાનો છે. અને બિહારમાં ડબલ એન્જિન નો જે આખો અત્યારે જે સરકાર ચાલે છે એ સરકાર એ શું ખેલ કરશે એના વિશે સંકેતો નથી આપતા, પણ એમણે બહુ સ્પષ્ટ કર્યું છે કે 1 મહિનામાં મોદી સરકાર એ ગબડશે. આ અમે નથી કહ્યું હો ભાઈ. એટલે પેલા કે અંધભક્તો પાછા અમારા નામે ચડાવે ને તો મુશ્કેલી થાય. અમે તો આજે અમર ઉજાલામાં અને બિહારના અખબારોમાં પ્રકાશિત લાલુ યાદવના નિવેદનની અને એજન્સીઓના નિવેદનની અમે વાત કરી રહ્યા છીએ. એમણે કહ્યું છે કે અગસ્ત તક ही ચલેગી મોદી સરકાર. એટલે કે મોદીના દિવસો એ ઓગસ્ટ સુધીના વડાપ્રધાન તરીકેના છે એવું એમણે કહ્યું છે. અને એમને પેલું જે 75% આરક્ષણ એ રોકવાની જે કોશિશ કરે છે, અનામત રોકવાની જે કોશિશ એ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા, એનો શાપ એ એમને નડવાનો છે એવું પણ એ કહે છે. આજે સૌથી વધારે મહત્વનું નિવેદન જે રાહુલ ગાંધીએ કર્યું છે એ છે કે હાથરસની દુર્ઘટના કો કે જે સ્ટેમ્પેડ કો કે જે
જે ઘટના બની અને જેમાં સેંકડો એટલે 120 કરતા પણ વધારે લોકો માર્યા ગયા, એ મુદ્દે કોઈ રાજકારણ ખેલી શકાય નહીં. એમણે મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, એમને એવી વિનંતી કરી છે કે તમે આ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારોને તમે યોગ્ય કોમ્પેન્સેશન આપવા માટેની વ્યવસ્થા કરશો. મને લાગે છે કે રાહુલ ગાંધીની આ વાત એ મેચ્યોર વાત છે, કારણ કે એ મુદ્દા ઉપર એ રાજકીય નિવેદન પણ કરી શક્યા હોત અને એમના જે મિત્ર છે, આમ તો ઇન્ડિયા ગઠબંધનના સાથી છે અને જેમને બંનેને થઈને બહુમતી બેઠકો ઉત્તર પ્રદેશની એ લોકસભાની અંદર મળી જ છે, એમણે અખિલેશ યાદવે જરૂર કહ્યું છે કે આને માટે જવાબદાર એ તંત્ર છે, પ્રશાસન છે, પણ રાહુલ ગાંધીએ એ બાબતમાં સંયમિત નિવેદન કર્યું છે, એને આપણે આવકારીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.